આપણે ક્લાસ 6 સુધી જીસીઆરટી પૂરી કરી હતી. ક્લાસ 6ના બંને સેમેસ્ટર આપણે જોઈ ગયા છે. હવે સ્ટાર્ટ કરીએ ક્લાસ 7th. એમાં ચેપ્ટર નંબર 1 બે મહારાજ્યો એવું નામ છે ચેપ્ટરનું. બે મહારાજ્ય. બરાબર. હિસ્ટ્રીમાં આપણે ક્યાં સુધી પહોંચ્યા હતા? તો હિસ્ટ્રીમાં ક્લાસ 6માં આપણે જોયું હતું છેલ્લે ગુપ્ત વંશ, એના પહેલાં મૌર્ય વંશ જોયો, એના પહેલાં સિંધુ ઘાટી સભ્યતા જોઈ હતી. એના પહેલાં સિંધુ ઘાટી સભ્યતા પહેલાં કેવી રીતે બધી વસ્તીઓ બની ને મનુષ્ય જીવન કઈ રીતે શરૂ થયું, બરાબર, પ્રાગ ઐતિહાસિક કાળ એ જોયો હતો. કઈ રીતે આપણે ઇતિહાસનો અભ્યાસ કરીએ છીએ બેઝિક માહિતી લીધી હતી. તો એ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ ચાલતા છે. હવે આ ચેપ્ટરમાં આપણે જોવાના છે ગુપ્ત વંશ પછીનો પીરિયડ, એટલે કે 6ઠ્ઠીથી લઈને 7મી શતાબ્દી, 7મી સદી, આ એરિયા, આ સમય જોવાના છે. હવે વાત કરીએ તો 6ઠ્ઠી સદીના મધ્ય સુધીમાં, શરૂઆત અને મધ્ય સુધીમાં ગુપ્ત વંશનો અંત આવી ગયો હતો. ગુપ્ત વંશનો અંત આવી ગયો હતો અને સામંતશાહી ચાલુ થઈ ગઈ હતી. સામંતશાહી શરૂ થઈ ગઈ હતી. સામંતશાહી શું છે? તો જે મૌર્ય વંશની વાત કરીએ, મૌર્ય વખતમાં, તો અશોકના સમયમાં અને અર્થશાસ્ત્રમાં, જે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે, તેમાં સામંતશાહીને પડોશનું એક સ્વતંત્ર રાજ્ય તેવી રીતે ઓળખવામાં આવ્યું છે. કેવી રીતે? તો પડોશનું સ્વતંત્ર રાજ્ય, અથવા તો તેને આપણે કહી શકીએ કે સ્વતંત્ર પડોશી, એ રીતે તેને ઓળખવામાં આવ્યો છે. અને તેનો જે સામંત છે તે શબ્દનો મુખ્ય અર્થ જોઈએ તો સામંત શબ્દનો મુખ્ય અર્થ થાય છે એ કર આપવાવાળો રાજા, તેવો મતલબ થાય છે. કોનો? સામંત શબ્દનો. બરાબર. તો આ રીતે સામંતશાહી શરૂઆત થઈ ગઈ હતી અને નાના નાના રાજ્યો બનવાના શરૂ થઈ ગયા હતા. ગુપ્ત સામ્રાજ્ય આપણે જોયું, ગુપ્ત વંશ હતો ત્યારે શાસન કરતો હતો. ખૂબ જ મોટું સામ્રાજ્ય બનાવવામાં આવ્યું હતું. સિંધથી લઈને અફઘાનિસ્તાન છે, ઉત્તરના રાજ્યો બધા, તેમજ દક્ષિણ સુધી છેક મહારાષ્ટ્ર છે કે ગુજરાતનો પશ્ચિમ ભાગ, ઓડિશા, એ તમામ રાજ્યો આખા ગુપ્ત વંશના શાસનમાં હતા. હવે એ બધા તૂટીને નાના નાના રાજ્યો બની ગયા. બરાબર. આ નાના નાના રાજ્યો અલગ અલગ બન્યા એટલે તૂટી ગયા બધા રાજ્યો. ગુપ્ત વંશ તૂટી ગયો અને જે મહાસામ્રાજ્ય હતું તે નાના નાના વિભાગોમાં વહેંચાઈ ગયું. આ બધામાં મુખ્ય કયા હતા? તો મુખ્ય હતું મોખરીઓ. આ બધા વંશના નામ છે. રાજાઓના જે નાના મોટા ફેલાઈ ગયા હતા એ લોકોએ તેમના નામ છે. પછી ઉત્તરકાલીન ગુપ્ત એટલે કે ઉત્તર ગુપ્ત, એ રીતે એક વંશ આવ્યો હતો. ગુપ્ત પછી બીજો એક ગુપ્ત વંશ, તેને આપણે ઉત્તરકાલીન ગુપ્ત તરીકે ઓળખીએ છીએ. પુષ્યભૂતિ વંશ, વર્મનો, મૈત્રકો વગેરે જેવા નાના મોટા રાજ્યો વહેંચાઈ ગયા હતા. બરાબર. હવે જે વર્મનો છે તે ક્યાં હતા? તો તે માળવાના વિસ્તારમાં હતા. રાજસ્થાન છે, પશ્ચિમી મધ્યપ્રદેશને એ બધા ભાગમાં વર્મનો હતા. વર્મનોનું રાજ્ય હતું. પછી જે મૈત્રક વંશ છે, તો આપણે ગુજરાતના ઇતિહાસમાં મૈત્રક શાસન બની જ છે. મૈત્રક વંશ ઘણો મહત્ત્વનો છે ગુજરાતી ઇતિહાસમાં.
તો એ ગુજરાતમાં શાસન કરતો હતો. મૈત્રકો ગુજરાતમાં શાસન કરતા હતા. મોખરી વંશ આ જે હતું તે કન્નૌજમાં હતું. હવે કન્નૌજ ક્યાં આવેલું છે? તો હાલનું જે હરિયાણા છે એ વિસ્તાર, હરિયાણા છે, પંજાબ, દિલ્હી, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, એ બધા વિસ્તારમાં કન્નૌજ વંશનું શાસન હતું. પછી એના પછી ગુર્જર પ્રતિહાર એ લોકો પણ આવ્યા. બરાબર. દક્ષિણ ગુજરાતમાં નાંદીપુર નામના અલગ રાજા હતા. આસામમાં કામરૂપ વંશનું શાસન હતું. બરાબર. તો આ રીતે બધા અલગ અલગ વંશોનું શાસન હતું. આપણે કયું મહત્ત્વનું છે? તો હર્ષવર્ધન એ ભણવાનું છે. હર્ષવર્ધન કેમ મહત્ત્વનું છે? તો તેને મહાસામ્રાજ્ય બનાવ્યું. ગુપ્ત અને મૌર્યની જેમ એક મહાસામ્રાજ્ય, આખો મોટા ભાગનો ઉત્તર ભારતનો વિસ્તાર પુષ્યભૂતિ વંશના અંડરમાં હતો. એટલે આપણે તેને બનવાના છે. અને બીજું મહત્ત્વનું રાજ્ય બનવાના છે એ છે વાતાપી, જે દક્ષિણમાં હતું, કર્ણાટક પાસે વાતાપી. એમાં પણ આપણે અત્યારે મુખ્ય એક જ રાજા બનવાના છે, એ છે પુલકેશી બીજો. એ મહત્ત્વનો રાજા છે વાતાપી વંશમાં. વાતાપી ખરેખર તેમની રાજધાની હતી. બરાબર, સામ્રાજ્યની. હવે શરૂ કરીએ કન્નૌજથી, એટલે કે હર્ષવર્ધનના વંશથી. પુષ્યભૂતિ વંશ જેને કહેવામાં આવે છે. હર્ષવર્ધને ક્યાંથી ક્યાં સુધીનું શાસન કર્યું હતું? તો હર્ષવર્ધને શાસન કર્યું હતું ઈસવીસન 606થી લઈને 647 સુધીના શાસન કર્યું હતું. બરાબર. એના પહેલાં જે પુષ્યભૂતિ વંશ આપણે ગણીએ છીએ, હર્ષવર્ધનનો જે વંશ છે તેને આપણે ગણીએ છીએ પુષ્યભૂતિ વંશ. તો તેના સ્થાપક આપણે આમાં નથી આપ્યું, પણ યાદ રહે તો રાખજો. નરવર્ધન તેના પ્રથમ રાજા હતા. નરવર્ધન પછી રાજ્યવર્ધન પ્રથમ. તેના પછી આવશે આદિત્યવર્ધન. એના પછી આવશે પ્રભાકર વર્ધન. આ હર્ષવર્ધનના પિતા હતા. એના પછી રાજ્યવર્ધન. આ આવશે રાજ્યવર્ધન દ્વિતીય. હર્ષવર્ધન, આમના 3 પુત્ર હતા. બે પુત્ર હતા અને એક પુત્રી હતી, જેનું નામ હતું રાજશ્રી. બરાબર. અને તે મોખરીના રાજા સાથે પરણાવી હતી. મોખરીની રાણી હતી. રાજ્યવર્ધન હર્ષવર્ધનના ભાઈ હતા. બરાબર છે. આ આપણને માહિતી ક્યાંથી મળે છે? તો આ માહિતી આપણને મળે છે એક તો જે હર્ષવર્ધનના કવિ હતા, તેમને જે હર્ષચરિત લખી હતી. કઈ લખી હતી? હર્ષચરિત. એ હર્ષચરિતમાંથી આપણને હર્ષવર્ધન વિશેની માહિતી મળે છે. બરાબર. અને બીજા અમુક અભિલેખમાંથી પણ માહિતી મળે છે. ઉપરાંત મધુબન અભિલેખ, એહોલનો અભિલેખ એ ઘણો પ્રચલિત છે. એહોલનો અભિલેખ. આ તમામ લેખમાંથી આપણને માહિતી મળે છે. ઉત્તર પ્રદેશના એક બાંસખેડા પાસે તામ્રપત્ર મળેલું છે. ત્યાં એક આખી કહેવાય ને આપણે કે દર્શાવેલી છે, વંશની આખી વંશાવલી દર્શાવેલી છે. નરવર્ધનથી લઈને રાજ્યવર્ધન સુધીનો એ આખી વંશાવલી મળી આવે છે આપણને તામ્રપત્રમાંથી. બરાબર. ઉપરાંત સિક્કાઓ છે અને બીજી બધી ઇતિહાસની માહિતીઓ મળે છે. બીજી એક મહત્ત્વનો સ્ત્રોત છે, જે ચીની યાત્રી હ્યુએન સાંગ આવ્યા હતા આ સમયમાં. હ્યુએન સાંગ, તેમના દ્વારા આપવામાં આવેલી માહિતી, અને તેમનું એક વૃત્તાંત છે, પુસ્તક છે, જેનું નામ છે
સિયુકી આ પુસ્તકમાંથી આપણને આ સમયના ભારતીય સમાજ, રાજકીય વ્યવસ્થા, ધાર્મિક તેમજ આર્થિક સ્થિતિ વિશેની માહિતી આપણને મળે છે સિયુકી પુસ્તકમાંથી. તો હવે આપણે ચેપ્ટરની મુખ્ય એના કોરમાં જઈએ. તો જ્યાં હર્ષવર્ધન ગાદી પર આવ્યા એ પહેલાંની થોડીક નાની માહિતી આપેલી છે તે જોઈએ. આ નીચે જે તમને દર્શાવ્યું છે ફોટોમાં એ હર્ષવર્ધનના હસ્તાક્ષર છે, સાઇન છે. તેમના પિતા પ્રભાકર વર્ધનના મૃત્યુ પછી મોટા ભાઈ હર્ષવર્ધન જે હતા તે રાજા બન્યા હતા. રાજ્યવર્ધન જે હતા તે રાજા બન્યા હતા. હર્ષવર્ધન એ કલાકાર ટાઈપના હતા. તેમને કલામાં વધુ ઇન્ટરેસ્ટ હતો. તે રચનાઓ કરતા હતા, રચનાકાર હતા, કલાકાર હતા. તેમને રાજા બનવામાં કોઈ પણ ઇન્ટરેસ્ટ ન હતો. તેથી તેમના મોટા ભાઈ રાજ્યવર્ધન રાજા બન્યા હતા. પરંતુ રાજ્યવર્ધને ગોંડના શાસક હતા શશાંક, તેમને દગોથી મારી દીધા અને તેમની બહેન રાજ્યશ્રીને રાજા દેવગુપ્તે કેદ કરી હતી. દેવગુપ્તે જે મોખરી રાજ્ય હતું જ્યાં આગળ રાજ્યશ્રીને પરણાવવામાં આવી હતી તેમને માળવાના દેવગુપ્તે એ રાજ્યશ્રીના રાજ્ય મોખરી પર હુમલો કર્યો અને ત્યાંથી એમના રાજાને એટલે કે રાજ્યશ્રીને પતિને મારી નાખ્યો અને તેમની સાથે તે રાજ્યશ્રીને કિડનેપ કરીને કેદ કરીને લઈ આવ્યા. બરાબર. રાજ્યવર્ધને ગોંડ શશાંક હતા ગોંડના રાજવી, તેમને રાજ્યવર્ધનને દગાથી મારી દીધા. એટલા માટે હવે 2 રાજ્ય ખાલી પડી ગયા. એક મોખરી રાજ્ય તેમની બહેનનું, એ પણ રાજા વગરનું થઈ ગયું, અને બીજું રાજ્ય તેમનું પોતાનું કન્નૌજ, એ પણ રાજ્ય વિહીન બન્યું. એથી તેમને રાજા બનવું પડ્યું. રાજ્યની પરિસ્થિતિ જોખમમાં હોવાથી આગેવાનોની સલાહથી હર્ષવર્ધન રાજા બન્યા. તેમને થાનેશ્વર ખાતે, જે હાલ વર્તમાનમાં હરિયાણામાં આવેલું છે, થાનેશ્વર ખાતે તેમની રાજધાની બનાવી અને ત્યાંથી તેમણે શાસન શરૂ કર્યું. તેમને 2 રાજ્યો સાચવ્યા, એક મોખરી અને બીજું કન્નૌજ. હવે વાત કરીએ તો હર્ષવર્ધનના મોટા કાર્યોમાં જોઈએ તો તેને બહેનને છોડાવવા માટે વિંધ્યના જંગલોમાં શોધ કરી અને જે 2 રાજાઓ, એક પહેલા હતા શશાંક, તેમને મારી નાખ્યા, અને બીજા હતા દેવગુપ્ત, તે બંનેને હરાવ્યા અને તેમના રાજ્યો લઈ લીધા. તેમને બૌદ્ધ સાધુ દિવાકર મિત્રની મદદથી રાજ્યશ્રી જે તેમની બહેન હતી તે સતી થતી હતી તેને બચાવી અને બંને રાજાઓને હરાવ્યા અને તેને પછી રાજ્ય વિસ્તારની શરૂઆત કરી. કન્નૌજનું રાજ્ય મેળવી લીધું. કન્નૌજ રાજ્ય રાજા વિહોણું હોવાથી હર્ષે કન્નૌજ રાજ્ય પોતાને સંભાળ્યું. હવે વાત કરીએ પ્રદેશની. તો અહીંયા કન્નૌજ રાજ્ય હતું. થાનેશ્વરથી તેમને રાજ્ય વિસ્તારની શરૂઆત કરી. ગુજરાતમાં વલભીને તમામ વસ્તુઓ જીતી અને આ બાજુ છેક બાંગ્લાદેશ સુધી, પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ, ઉત્તરે હિમાચલ પ્રદેશ સુધી તેમને આખો વિસ્તાર પોતાના રાજ્યમાં સામેલ કર્યો અને સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. કામરૂપ જે આસામમાં રાજા હતા, આસામનું રાજ્ય હતું, કામરૂપ વંશ હતો ત્યાં, તો તેના સાથે તેના મિત્રતાપૂર્ણ સંબંધ હતા એટલે એ બાકી રહી ગયું. અને નીચે દક્ષિણમાં ચાલુક્ય વંશનું શાસન હતું, તેથી એ બાકી હતું. એ કેમ બાકી રહ્યું? એ એક યુદ્ધ થયું હતું તેના કારણે બાકી રહ્યું, જેમાં હર્ષવર્ધનની હાર થઈ હતી. દક્ષિણમાં વાત કરીએ તો દક્ષિણમાં ચોલા, અહીંયા કેરળ પાસે ચેર, પછી જે આંધ્રપ્રદેશ ને તમિલનાડુનો વિસ્તાર હતો ત્યાં આગળ પલ્લવ, અને એની ઉપર જે કલિંગનો વિસ્તાર હતો ત્યાં આગળ કલિંગા રાજ્ય ચાલુ હતું એ સમયે. મૈત્રી અને રાજકીય ચાલાકીઓમાં જોઈએ તો ગોંડ રાજા શશાંક સામે યુદ્ધ માટે તેને ભાસ્કર વર્મન, જે આસામના કામરૂપના રાજા હતા, તેની સાથે
પૂર્ણ સંબંધો કેળવ્યા. મહત્ત્વના વિજયમાં માળવાના જે શાસક હતા દેવગુપ્ત, જેને ક્યાં હુમલો કર્યો હતો? મોખરી પર, એમની બહેનના રાજ્ય પર. તો તેમને હરાવ્યા સૌપ્રથમ. પછી ગોંડ રાજવી શશાંકને હાર આપી અને તેમનો રાજ્યનો સૌથી મોટા ભાગનો વિસ્તાર હતો તે પોતાના રાજ્યમાં ભેળવી દીધો. તેના પછી ગુજરાત પર આક્રમણ કર્યું અને સૌરાષ્ટ્ર પર વિજય મેળવ્યો. એટલે એ સમયે ગુજરાતમાં કોનું શાસન હતું? તો મૈત્રકોનું શાસન હતું. તો મૈત્રકોને હરાવ્યા હશે. પછી વાત કરીએ તો હર્ષવર્ધનને મુખ્ય લશ્કરી વિજયોમાં એક સૌથી મોટો પરાજય હતો અને તે કયો હતો? તો એ ચાલુક્યના રાજા પુલકેશિન બીજા, જે આપણે વાતાપી જેની રાજધાની હતી અને મુખ્ય રાજા એ વંશના છે પુલકેશી બીજા, તેમને હરાવ્યા હતા. ક્યાં આગળ યુદ્ધ થયું હતું એ યાદ રાખવાનું છે. તો નર્મદા નદી પાસે યુદ્ધ થયું હતું અને આ યુદ્ધમાં હર્ષવર્ધનની પરાજય થઈ હતી. એથી તેમનો જે રાજ્ય વિસ્તાર હતો તે અહીંયા સુધી સીમિત રહ્યો, નર્મદા નદી સુધી સીમિત રહ્યો હતો. હર્ષનું સામ્રાજ્ય નર્મદા નદી સુધી સીમિત રહ્યું આ પરાજયના કારણે. વહીવટી તંત્રની વાત કરીએ તો તેમને દિનચર્યા મુખ્ય 3 ભાગમાં વહેંચાયેલી. રોજ તે આ 3 ભાગમાં તે કાર્ય કરતા હતા. તેનો પહેલો ભાગ હતો વહીવટ માટે. દિવસનો એક ભાગ તે વહીવટને આપતા હતા, જ્યાં તમામ રાજકીય ન્યાય છે, રાજ્યનો વહીવટ છે, કોઈ પણ પ્રકારની નીતિ બનાવી કે પછી એ તમામ વસ્તુઓ તે એક ભાગમાં કરતા હતા. બીજા ભાગમાં તે પ્રજા કલ્યાણના કાર્યો કરતા હતા. તેમાં પ્રજા કલ્યાણના કાર્યોમાં દાન ધર્મ એ તે મુખ્ય હતું. પ્રજા કલ્યાણના કાર્યોમાં તે બાગ બગીચા, કલાને પ્રોત્સાહન, પછી વિદ્યાપીઠ, શિક્ષણ, સ્વચ્છતા, આ તમામ પ્રકારના કાર્યો પ્રજા કલ્યાણના કાર્યોના અંદર આવતા હતા. તેમને પશુ બલિ પર પ્રતિબંધ કર્યો હતો અને એ સમયની વિશ્વની સૌથી પ્રસિદ્ધ વિદ્યાપીઠ પણ આ સમયમાં શરૂ કરવામાં આવી હતી, જે હર્ષવર્ધન દ્વારા શરૂ થઈ હતી. અને ત્રીજામાં તે ધર્મ કાર્ય કરતા હતા. મુખ્ય ધર્મ બૌદ્ધ ધર્મને પ્રોત્સાહન સૌથી વધારે આપ્યું હતું તેમણે, અને બીજા ધર્મને પણ સંભાવ આપતા હતા. એટલે કે સાયન્સનો નીતિ હતી તેમની ધર્મના વિસ્તારમાં. ત્યારે એ સમયના મુખ્ય અધિકારીઓની વાત કરીએ તો હવે આજના સમયમાં પણ જે રીતે અધિકારીઓ છે એ જ વખતે એ સમયમાં પણ અધિકારીઓ રહેતા હતા. તો સેના માટે એક સેનાપતિ હતા. દ્વારપાલ, તો તેને પ્રતિહાર કહેવામાં આવતું હતું. જે વિદેશ મંત્રી હતા તેને સંધિ વિગ્રાહક. વિદેશ મંત્રીનું શું કામ? તો સંધિ કરાવવાની, કોઈ પણ 2 રાજ્યો વચ્ચે સંધિ કરાવવાની, વાતચીત કરાવવાની, બરાબર, એ કામ હતું. તો એના પરથી સંધિ કરાવવાનું કામ કોણ કરે? તો સંધિ વિગ્રાહક એટલે વિદેશ મંત્રી. એ રીતે યાદ રાખી શકો છો. મહાન્યાયાધીશ એટલે કે વડા ન્યાયાધીશ, મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તો એને મહાદંડનાયક કહેવામાં આવતા હતા. ન્યાયાધીશનું કામ શું છે? તો અપરાધીને દંડ આપવાનું. એટલા માટે મહાદંડનાયક, કેમ કે વડા ન્યાયાધીશ છે, સૌથી ઉપરના ન્યાયાધીશ. પછી અક્ષપટલિક કોને કહેવામાં આવતા હતા? તો તે નોંધણી કરતા હતા, નોંધણી અધિકારી, આજે જેને આપણે રજિસ્ટ્રાર તરીકે ઓળખીએ છીએ, એને અક્ષપટલિક કહેવામાં આવતા હતા. ઉપરાંત રાજદૂત, પરરાજ્ય મંત્રી એવા અધિકારીઓ હર્ષના સમયમાં કાર્ય કરતા હતા. આગળ વાત કરીએ તો હર્ષનું વહીવટી તંત્ર. તો વહીવટી તંત્રમાં તે વિકાસના કાર્યો મુખ્ય હતા. વાવ, કૂવા, તળાવ વગેરે બનાવી, એટલે કે સિંચાઈ માટે, ખેતી માટે ઉપયોગી વસ્તુઓ. મઠ અને વિહારો બંધાવવા, ધર્મ કાર્ય થઈ ગયા. વિવિધ ધર્મના મઠો, વિહારો, બૌદ્ધ ધર્મના વિહારો, જૈન ધર્મના, તેનો વિકાસ કરવો. જીવ હિંસા પર તેણે પ્રતિબંધ કરી હતી. દર વર્ષે તે બૌદ્ધ ધર્મ ચર્ચાનું આયોજન કરતા હતા અને દર 5 વર્ષે પ્રયાગ ખાતે એ મહાદાન મહોત્સવ પણ રાખતા હતા. આ મહોત્સવમાં તે પોતાના રાજ્યના ભંડાર ખાલી કરી દેતા.
ઉપરાંત પોતે પહેરેલા આભૂષણોનો પણ ત્યાગ કરતા હતા. ત્યાં સુધીને દાન કરતા હતા કે રાજ્યના બધા ભંડારો ખાલી કરી દેતા, પોતાના શરીર પર પહેરેલા વસ્ત્રો, જે આભૂષણો હતા સોનાના ચાંદીના, એને પણ દાનમાં આપી દેતા હતા. મહાદાની તરીકે તેને વ્યાખ્યાયિત કરવામાં આવતો હતો. પોતાના ભંડારો અને આભૂષણો સુદ્ધા દાન કરતા હતા. સાહિત્ય અને વિજ્ઞાન ક્ષેત્રમાં જોઈએ તેમના દરબારી કવિ હતા બાણભટ્ટ, અને તેમની મુખ્ય રચનાઓ હતી. એક છે હર્ષચરિત અને બીજી છે કાદંબરી. એ તેમની મુખ્ય પ્રખ્યાત રચનાઓ છે બાણભટ્ટની. હર્ષ એ પોતે પણ એક કલાકાર હતા. તેમને પણ અમુક નાટકોની રચના કરેલી છે. એ મુખ્ય નાટકો છે, એક છે નાગાનંદ, બીજું છે રત્નાવલી અને ત્રીજું છે પ્રિયદર્શિકા. આ 3 નાટકો હર્ષ દ્વારા પોતે લખવામાં આવેલા છે. હવે વાત કરીએ તો એ સમયની સૌથી પ્રસિદ્ધ વિદ્યાપીઠ જે હતી નાલંદા વિદ્યાપીઠ, જેની સ્થાપના હાલનું બિહાર છે ત્યાં આગળ કરવામાં આવી હતી. નાલંદા વિદ્યાપીઠ તરીકે હર્ષે નાલંદા વિદ્યાપીઠને વિશાળ સહાય કરી. તેને 100 ગામોની આવક નાલંદાને આપી હતી. એટલે કે 100 ગામ દાન કર્યા હતા વિદ્યાપીઠને. આ 100 ગામમાંથી જેટલી પણ આવક મળશે એ તમામ વિદ્યાપીઠના વિવિધ કાર્યોમાં વાપરવામાં આવશે. એ રીતે પ્રખ્યાત રસાયણશાસ્ત્રી જે નાગાર્જુન ગણાવવામાં આવે છે તે પણ નાલંદા વિદ્યાપીઠમાંથી જ બહાર આવ્યા હતા. નાલંદા વિદ્યાપીઠમાં જ ભણેલા છે. એ સમયે તેના જે ટ્રસ્ટી કહેવાય, જે નાલંદા વિદ્યાપીઠને ચલાવતા હતા, તેમનું નામ હતું શિલભદ્ર. નાલંદા પુસ્તકાલય ધર્મગંજ તરીકે ઓળખાતું હતું. નાલંદાનું જે પુસ્તકાલય હતું તે પ્રવેશ પરીક્ષા આવશ્યક હતી. એટલે એ સમયમાં આજે જે રીતે IITમાં જવું હોય તો JEEની એક્ઝામ આપવી પડે છે, પછી IIMમાં જવું હોય તો CATની એક્ઝામ છે, એ જ રીતે મેડિકલ માટે નીટની એક્ઝામ છે. તો એ સમયે પણ નાલંદામાં અભ્યાસ તમારે કરવો છે તો તેની પ્રવેશ પરીક્ષા પાસ કરવી અનિવાર્ય હતી. પરંતુ તે સમયે જે રહેવાની અને જમવાની સુવિધા નિઃશુલ્ક હતી. જે પણ સ્ટુડન્ટ્સ, જે પણ વિદ્યાર્થી ત્યાં ભણતા હતા એ બધા માટે રહેવાની અને જમવાની સુવિધાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવતી હતી વિદ્યાપીઠ દ્વારા. તત્કાલીન એટલે કે એ સમયના સમાજ જીવન જોઈએ તો સામાજિક સ્થિતિમાં ટોટલ 4 વર્ણ હતા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ વર્ણની 4 વર્ણની વ્યવસ્થા શરૂ થઈ ચૂકી હતી આ સમયે. પડદા પ્રથા ન હતી. આંતરજ્ઞાતીય લગ્ન પણ નહોતા થતા. પરંતુ જે સતી પ્રથા છે, બાળ લગ્ન છે અને બહુલગ્ન પ્રથા, એટલે એક કરતાં વધારે લગ્ન કરવાની પ્રથા આ સમયે શરૂ થઈ ચૂકી હતી. એટલે કે સમાજમાં કુરિવાજો પ્રવેશી ચૂક્યા હતા. લોકોના વસ્ત્ર સ્વચ્છ, સફેદ અને સાદા વસ્ત્ર પહેરતા હતા. એ સમયમાં મનોરંજન માટે શતરંજ જેવી રમત હતી, સોગઠાબાજી જેવી રમત હતી તથા મદારી અને નટમદારી એક ગામે ગામે ફરતા અને મનોરંજન પૂરું પાડતા હતા. આ સામાજિક સ્થિતિ હતી. આ રીતે લોકો જીવન જીવતા હતા. હવે આર્થિક સ્થિતિ જોઈએ તો કૃષિ અને પશુપાલન એ મુખ્ય આર્થિક પ્રવૃત્તિઓ હતી. મહેસૂલ એ ઉપજનો 1/6 ભાગ હતો. એટલે કે જો 100 રૂપિયા તમે કમાવો છો તો તેનો 6ઠ્ઠો ભાગ તમારે દાન કરવો પડે. 6 રૂપિયા કમાવો છો તો 1 રૂપિયો તમારે મહેસૂલમાં આપવો પડે. એ રીતે હતું. બરાબર, 16.66 રૂપિયા તમારે મહેસૂલ આપવો પડતું હતું. વ્યાપાર અતિ વિકસિત સ્થિતિમાં હતો. આપણે ગુપ્તકાળમાં જ જોઈ ગયા હતા કે આર્થિક રીતે આપણે ઘણા મજબૂત થઈ ગયા હતા. એ સમયે સુવર્ણયુગ ગણવામાં આવતો હતો. તો એ વ્યાપારમાં આપણે અતિ વિકસિત થઈ ચૂક્યા હતા. સોના ચાંદીના સિક્કા એ સમયે ચલણમાં હતા. ભૃગુ કચ્છ, જે આજનું આપણે ગુજરાતમાં ભરૂચ તરીકે ઓળખીએ છીએ, ત્યાં સુધી એક રાજમાર્ગ બનાવવામાં આવેલો હતો. આખા રાજ્યોમાંથી એ ભૃગુ કચ્છ બંદરેથી વેપારનો માલ દેશ વિદેશમાં જતો હતો, વિદેશી વેપાર. બરાબર.
તો ત્યાં સુધી પહોંચવા માટે રાજમાર્ગ એટલે કે જેને આપણે અત્યારે હાઈવે તરીકે ઓળખીએ તેની રચના કરવામાં આવી હતી. અત્યારે પણ તમે જોશો તો ગવર્મેન્ટ એ હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિકસાવે છે. કેમ તો કે માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળ રીતે પહોંચી શકે, ટ્રાવેલ સરળ રહે. આપણા E20 મંત્રી એટલે કે નીતિન ગડકરી એ હાલમાં અમેરિકા લેવલનું હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી રહ્યા છે. તો એ લેવલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ સમયે હતું, હર્ષના સમયે, એટલે કે 7મી સદીમાં હતું. રોમ સાથે વેપારમાં સૌથી મોટું સોનું ભારત આવતું હતું. રોમથી સૌથી વધારે સોનું ભારત આવતું હતું. હ્યુએન સાંગ આ ચીની યાત્રી હતા જે 629થી લઈને 645 દરમિયાન ભારતમાં તેમણે યાત્રા કરી હતી. અહીંયા તેમનો રૂટ બતાવેલો છે. તો અહીંયાથી તેઓ આવ્યા હતા ગાંધાર, તક્ષશિલા, કાશ્મીર. ત્યાંથી પછી હર્ષના રાજ્યમાં પ્રવેશ કર્યો અને મથુરા, હરિદ્વાર, કન્નૌજ, ગંગા નદી પાસે વૈશાલી, પાટલીપુત્ર આ બધી જગ્યાઓ ફરીને તેઓ નાલંદા વિદ્યાપીઠમાં રોકાયા હતા અને ત્યાંથી જે પણ બૌદ્ધ ધર્મને રિલેટેડ પુસ્તકો હતા બૌદ્ધ ધર્મના લગતા એ તમામ પોતાની સાથે લઈ ગયા હતા. ત્યાંથી પછી દક્ષિણમાં મહાનદી તમામ રાજ્યોમાં થઈને કાંચીપુર, કૃષ્ણા નદી, સોપારી, ભરૂચ, ગુજરાતમાં પણ વલભી, ઉજ્જૈન, સિંધ પ્રદેશ થઈને તેઓ મધ્ય એશિયા પાસેથી ચીનમાં પાછા ફર્યા હતા. આ આખો તેમનો રૂટ બતાવેલો છે તેમના પ્રવાસનો. તે બૌદ્ધ ધર્મના અભ્યાસ માટે આવ્યા હતા. શેના માટે? બૌદ્ધ ધર્મના અભ્યાસ માટે આવ્યા હતા. 5 વર્ષ તેઓ નાલંદામાં રહ્યા, 15 વર્ષ ભારતમાં પ્રવાસ કર્યો અને પ્રજાનું જીવન એવું હતું તો કે સાદું અને સદાચારી જીવન હતું પ્રજાનું. ભારતીય પ્રજાનો તેમને જે પોતાના પુસ્તકમાં તેમને વૃત્તાંતમાં ઉલ્લેખ કરેલો છે તેની વાત છે. હર્ષના રાજ્યમાં 100થી વધારે બૌદ્ધ ધર્મના મઠ હતા. ધાર્મિક પરિષદમાં હર્ષ પોતે હાજરી આપતા હતા. આ બધી વસ્તુઓ હ્યુએન સાંગે પોતાના પુસ્તકમાં પોતાના વૃત્તાંતમાં કીધેલી છે. હવે વાત કરીએ પુલકેશી બીજા વિશે, ચાલુક્ય વંશ વિશે. તે મુખ્યત્વે 610થી લઈને 642 સુધી શાસનમાં રહ્યા હતા પુલકેશી બીજા. ચાલુક્ય વંશના તે રાજા હતા અને આ વંશનું મુખ્ય કેન્દ્ર હતું વાતાપી, જે હાલમાં બાદામી તરીકે ઓળખાય છે, કર્ણાટકમાં આવેલું છે. રાજગાદીનો ક્રમ જોઈએ તો પુલકેશિન બીજો તે સૌપ્રથમ રાજા હતા. તેના પછી કીર્તિવર્મા, તેના પછી મંગલેશ અને તેના પછી પુલકેશિન બીજા. આ સૌથી પ્રખ્યાત હતા. મંગલેશ શેના માટે? તો સૌથી સુંદર જે વિષ્ણુ મંદિર છે તેનું સ્થાપના કરવા, તે બનાવવા માટે મંગલેશ પ્રસિદ્ધ છે. અને પુલકેશિન પહેલાં એ અશ્વમેઘ યજ્ઞ કરનાર રાજા હતા, એના માટે તેમને ઓળખવામાં આવે છે. આના પહેલાં આપણે જોયો અશ્વમેઘ યજ્ઞ ગુપ્ત વંશમાં સમુદ્રગુપ્તે કરાવ્યો હતો. એના પછી પુલકેશિન પહેલાં એ કરાવ્યો. પુલકેશિન બીજાના વિજયોમાં જોઈએ તો 30 વર્ષ સુધી તેમણે શાસન કર્યું. લાટ, જે દક્ષિણ ગુજરાતમાં આવેલો છે પ્રદેશ, લાટ પ્રદેશ દક્ષિણ ગુજરાતના પ્રદેશને કહેવામાં આવતો હતો એ સમયે, તો તેને જીત્યું હતું. એના પછી ગુર્જર એટલે કે ઉત્તર ગુજરાતનો ભાગ જીત્યો. વેંગી પ્રદેશ, કૃષ્ણાથી લઈને ગોદાવરી વચ્ચેનો જે વિસ્તાર છે તેના પર તેમણે જીત હાંસલ કરી હતી. આંધ્રપ્રદેશ જીત્યું હતું. આંધ્રપ્રદેશમાં એ સમયે પલ્લવનું શાસન હતું. આપણે હમણાં જોયું હતું કે પલ્લવ વંશ ત્યાં આગળ આપણે મેપમાં જોયો. રાજધાની વાતાપી સુંદર નગરી હતી, બરાબર, તેનો વિકાસ કર્યો હતો પુલકેશીએ. અને સૌથી મુખ્ય વસ્તુઓ કઈ છે તેને યાદ રાખવાની, તો નર્મદા પાસે જે હર્ષવર્ધન સાથે યુદ્ધ થયું તેમાં પુલકેશિન બીજાનો વિજય થયો હતો અને તેનાથી દક્ષિણ તરફની વિજય યાત્રાનો અંત થયો હર્ષવર્ધનની. કલા અને સ્થાપત્યમાં વાતાપી અને ધારાપુરીની ગુફાઓ તેમને બંધાવી હતી તેમના સમયમાં. ઉપરાંત જે અજંતામાં આપણે ભીંતચિત્રો જોઈએ છે તેનો નિર્માણ આ સમયમાં થયું હતું. અમુક ભીંતચિત્રનું નિર્માણ એટલે કે ભીંતચિત્રનો વિકાસ અજંતાને
પુલકેશિન બીજાના સમયમાં થયો હતો. તેમનું મૃત્યુ થયું હતું કાંચીવરમના પલ્લવ રાજા સાથે યુદ્ધ કરતી વખતે 642માં. હર્ષવર્ધન 5 વર્ષ પછી તેના અવસાન પામ્યા હતા. આ 42માં હતું અને હર્ષવર્ધન 47માં. હવે રિવિઝન સ્વરૂપે આપણે MCQs જોઈ લઈએ, જેથી રિવિઝન પણ થઈ જાય અને પ્રેક્ટિસ પણ થઈ જાય. તો હર્ષવર્ધન ક્યાંની ગાદી પર બેસા હતા? જવાબ આવશે કન્નૌજની. કયા રાજાએ દગાથી રાજ્યવર્ધનનું મૃત્યુ થયું હતું? રાજ્યવર્ધન કોણ હતા? હર્ષવર્ધનના મોટા ભાઈ હતા. તો શશાંક નામના રાજા હતા. એ કોણ હતા? ક્યાંના હતા? તો ગોંડના રાજા હતા. તેમના દગાથી મૃત્યુ થયું હતું રાજ્યવર્ધનનું. હર્ષવર્ધનની રાજધાની કઈ હતી? તો હર્ષવર્ધનની રાજધાની હતી કન્નૌજ. હર્ષનો સમકાલીન દક્ષિણ રાજા કોણ હતો? નરસિંહવર્મન, પુલકેશિન બીજો, કીર્તિવર્મા કે શશાંક? તો પુલકેશિન બીજો એ દક્ષિણનો રાજા હતો એ સમયે. હર્ષવર્ધન અને પુલકેશિન બીજાનું યુદ્ધ ક્યાં આગળ થયું હતું? નર્મદા નદી પાસે થયું હતું. કયા ચીની પ્રવાસી રાજ્યનો વિસ્તૃત વર્ણન આપ્યો હતો? હર્ષના રાજ્યનો વિસ્તૃત વર્ણન કોણે આપ્યો હતો? તો ચીની યાત્રી યુએન સાંગ દ્વારા આપવામાં આવ્યો હતો. ઇચિંગ નહીં, અહીંયા ઇત્સિંગ આવશે. ઇત્સિંગ. નાલંદા વિદ્યાપીઠના મહંત એટલે કે આચાર્ય, જે મુખ્ય આચાર્ય ટ્રસ્ટી કહેવાય, એ કોણ હતા? કોના સમય દરમિયાન પ્રખ્યાત હતો? તો તે હતા શીલભદ્ર નાગાર્જુન. પ્રખ્યાત રસાયણશાસ્ત્રી હતા જે નાલંદા વિદ્યાપીઠમાંથી ભણી ચૂક્યા હતા. પુલકેશિન બીજાની રાજધાની કઈ હતી? તો પુલકેશિન બીજાની રાજધાની હતી વાતાપી અથવા તો બાદામી. હર્ષવર્ધનના સમયમાં જમીન મહેસૂલ કેટલું લેવામાં આવતું હતું? તો 1/6 ભાગનું. આપણે જોયું હતું 100/6 એટલે કે 100 રૂપિયા કમાઓ તો 16.6 રૂપિયા તમારે મહેસૂલ આપવું પડતું હતું. પલ્લવ રાજા સાથે યુદ્ધમાં પુલકેશિન બીજાનું ક્યાં મૃત્યુ પામ્યું હતું? તો તે કાંચીપુરમ ખાતે મૃત્યુ પામ્યા હતા, કાંચી પાસે. હવે આપણે ક્લાસ 7નું ચેપ્ટર નંબર 2 જોઈશું નેક્સ્ટમાં.